આપણે ત્યાં તો યજ્ઞ કરતા પણ એ છે ને યજ્ઞ ભોગતા પણ એ છે. એ જ વિચાર આપે છે, એ જ હૃદયમાં મનોરથ રૂપે પોતે જગાવે છે અને એ જ પરિપૂર્ણ કરે છે. અધિક માસ નિમિત્તે એક વિશિષ્ટ આયોજન, વૈષ્ણવ સપ્તરસ મહોત્સવ, રોજનો એક રસ જુદો. અને આપણે ત્યાં રસો વૈ સહ એવા સ્વયં પરમાત્મા જ છે. શાસ્ત્રમાં જેનો પરિચય આપતા કહ્યું રસો વૈ સહ, જે રસરૂપ છે, જે આનંદ રૂપ છે, જે પ્રેમ રૂપ છે, જે ઉત્સવ રૂપ છે. અને એ હૃદયમાં જાગેલો રસ, એ જ પ્રભુ, એ જ પુષ્ટિ પુરુષોત્તમ. એકોહમ બહુશ્યામ પ્રજાય, એકમાંથી વિવિધ રૂપ ધારણ કરે છે. ક્યારેક એ જ શ્રીનાથજી બાવા વલ્લભ રૂપ, ગુરુ રૂપ ધારણ કરી લે ઉપદેશ આપવા માટે. ક્યારે એ જ શ્રીનાથજી બાવા પોતાના રાગ ભોગ અને શૃંગારની સેવા પ્રગટાવવા માટે ગુસાઈજી બની જાય. ક્યારે એ જ ઠાકોરજીના ભગવદી રૂપ ધારણ કરી ગિરિરાજજી રૂપે વ્રજમાં બિરાજમાન થઈ જાય. ક્યારેક એ જ શ્રીનાથજી બાવા એક માનું વાત્સલ્ય વરસાવવા માટે યમુનાજી બનીને કલકલ વહેવા લાગે. ક્યારેક એ જ શ્રીનાથજી બાવા 7 સ્વરૂપ ધારણ કરી પોતાની નિજ લીલાઓને વિવિધ સ્વરૂપે પ્રગટ કરે. અને ક્યારેક એ જ શ્રીનાથજી બાવા ગુસાઈજીના 7 લાલજી બની પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરવા માટે ભૂતલ પર પ્રાગટ્ય ધારણ કરી લે. છે એ જ શ્રીજી, છે એ જ કૃષ્ણ, પણ વિવિધ ભક્તોના ભાવોને પૂર્ણ કરવા માટે એ વિવિધ રૂપ ધારણ કરે છે. આપણે આટલા જ બધા કૃષ્ણ ભક્તો જ બેઠા છીએ, પણ કોઈને યમુનાજીમાં કેવી આસક્તિ હોય કે ના અમને તો યમુનાજીમાં બહુ આસક્તિ. એ જ કૃષ્ણ રૂપ એને યમુના રૂપે વધારે ગમે. ઘણા એવા હશે કે અમે તો શ્રી વલ્લભના નામનો જાપ કરીએ, અમને તો વલ્લભના ચરણોમાં દ્રઢઈને ચરણન કેરો ભરોસો, અમને તો વલ્લભના રૂવાડે રૂવાડે શ્રીજી દેખાય, એવી વલ્લભમાં પ્રીતિ અમને છે. ભેદ ન જોતા, જોખતા નહીં કોણ મોટું ને કોણ સારું, આ વિવિધતાનો આનંદ લેજો. ભક્તિનું આ વૈવિધ્ય છે ને, એનું આકર્ષણ છે, એ જ એનો રસ છે. એટલે આ 7 દિવસમાં એ જ કૃષ્ણ રસના વૈવિધ્યનો આનંદ લઈશું આપણે. ઘણા કે અમને તો એવા ધોતી ઉપરણા વાળા મહાપ્રભુ જે નહીં, અમને તો 16 શણગાર સજેલા શ્રી યમુનાજી, શ્રી ગુસાઈજી રૂપે વધારે ગમે. કે ગુસાઈજી પરમ દયાલ કી જય બોલવાનો જે આનંદ છે ને, એ આનંદ અમને બીજે ક્યાંય નથી આવતો. તો એને એ જ શ્રીનાથજી બાબા ગુસાઈજી રૂપે ભાવની પૂર્તિ કરે. ઘણા તો કે નાના કેવા જુદા જુદા 7 સ્વરૂપે બિનાજતા હોય. 7 સ્વરૂપ, એ મથુરાધીશ હોય, એ વિઠ્ઠલનાથજી હોય, એ દ્વારકાધીશ હોય, ગોકુલનાથજી હોય, એ ગોકુલ ચંદ્રમાજી હોય, એ બાલકૃષ્ણ લાલજી હોય, એ મદન મોહન લાલજી હોય. અમને તો આ વિવિધ રૂપે ગમે, જુદી જુદી લીલા કરતા ઠાકોરજી ગમે. તો એ 7 સ્વરૂપમાં એને આસક્તિ થાય. ઘણાને એમ થાય કે સ્વયં સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ. અમે ક્યાં વલ્લભને જોયા, અમે ક્યાં ગુસાઈજીને જોયા, અમે તો ગુસાઈજીના વંશને જોઈએ ને તો અમને મહાપ્રભુજી યાદ આવે. અને એટલે એમને 7 લાલજી અને વલ્લભ કુલમાં એવી પ્રીતિ હોય. દરેકનો કેવો સુંદર ભાવ. હવે આંબો એ જ હોય, કેરીની સિઝન ચાલે છે ને, એને રસ કાઢીને ખાઓ, એને કટકા કરીને ખાઓ કે સીધા મોઢે માંડો, આંબો એ જ છે. પણ જુદી રીતે પાન કરો તો સ્વાદ જુદો આવે કે નહીં, કંઈક જુદી અનુભૂતિ થાય કે નહીં. રસપાન કરવાની પ્રક્રિયા બદલાય ને તો એ અનુભૂતિની અભિવ્યક્તિ બદલાઈ જાય, કંઈક જુદો અનુભવ. એ જ કેરીને આમ ગળાવીને મોઢે માણતા હોય ને એને જ કટકા કરી અથવા એનો રસ કાઢીને કેસર અને બરાસ ને બધું પધરાવીને પછી સોનાના વાટકામાં પીઓ તો કંઈક જુદો લાગે. રસપાન કરવાની પ્રક્રિયા બદલાય તો રસાનુભૂતિ બદલાય. એમ જ આ સપ્તરસ મહોત્સવ એટલે એ જ કૃષ્ણ રસને જુદી જુદી રીતે પાન કરવાનો ઉત્સવ.
રોજ જુદો એક રસ ઠાકોરજી આપણને આપશે. ક્યારેક વલ્લભની ગાથા ગવાશે તો કંઈક જુદો રસ લાગશે. વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદે, કોઈ વિરહનો અનુભવ કરાવશે ઠાકોરજી. ક્યારેક ગુસાઈજીની ચર્ચા થશે તો સાક્ષાત સંયોગ રસનો અનુભવ થશે. ક્યારેક ગિરિરાજ બાવાની ચર્ચા થશે તો એ જ ભગવદીયનો ભાવ કેવો હોય. હંતાય બદ્રીર બલા હરિદાસ વર્યો, હરિના દાસોમાં વર્ય ગિરે. ક્યારેક એ જ રસ શ્રી યમુનાજી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, મુકુંદ રતિવર્ધિની, સાક્ષાત વહેતો કૃપાનો રસ એટલે શ્રી યમુનાજી. એક 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 એ જ કૃષ્ણ તત્વની અનુભૂતિ. કૃષ્ણ એ જ હોય છે ને, પણ નંદ બાબા રમાડે યા વાલ કરે તો જુદો ભાવ આવે, યશોદાજી વાલ કરે તો જુદો ભાવ આવે, સખાઓ સાથે ખેલતા હોય તો જુદો ભાવ આવે, ગોપીઓ સાથે રાસ કરતા હોય તો જુદો ભાવ આવે. એ જ કૃષ્ણ ઉદ્ધવને મળે તો જુદો ભાવ, અર્જુન સાથે હોય તો જુદો ભાવ, સુદાના માને ભેટે તો જુદો ભાવ. કૃષ્ણ તો એ જ છે, જે ભાવે એને મળો છો જુદી અનુભૂતિ થાય છે. બસ કૃષ્ણ તત્વની આ જ વિશેષતા છે. એ અનેક રૂપે પોતાની અનુભૂતિ ભક્તોને કરાવે છે. તો આપણે પણ 7 દિવસ આજ પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ શ્રીનાથજી રૂપે, વલ્લભ રૂપે, ગુસાઈજી રૂપે, યમુનાજી રૂપે. હવે જે દિવસે તમે ચૂકી ગયા એ રસ ગયો. એટલે તમારા ઉપર છે 7 દિવસ. જેમ ઇન્દ્રધનુષના 7 રંગ હોય ને, દરેક રંગ કેવો ખીલતો હોય, એમ અમારો પુષ્ટિ માર્ગનો 7 દિવસનો આ ઇન્દ્રધનુષ છે. રેઇનબો તમે કહો ને, આ ઇન્દ્રધનુષ મેઘધનુષ છે. અને 7 રસો, 7 રંગો. અને શ્રી વલ્લભ એવા આપણા પર છાડશે કે આપણે પણ શ્રી વલ્લભીય થઈશું, પુષ્ટિના રંગે રંગાઈશું. તો એવો આ દિવ્યતમ પહેલી વાર ઉજવાતો આ 7 રસનું, અને એમાં આપણે એવું ભીંજાવું છે કે તરીને પાર નથી જવું, આપણે તો ડૂબી જવું છે આમાં. જે ડૂબી જાય એ જ તરી જાય છે. આ ભક્તિનો પ્રવાહ એવો છે ને, આમાં તરીને નીકળો તો બચી ગયા, આમાં તો ડૂબી જાય એ જ તરી જાય. તો 7 દિવસ 7 રસોમાં ડૂબવાનો આ મહોત્સવ, અને એની સાથે સાથે શ્રી ગિરિરાજજી આરાધના મહોત્સવ છે. આ બધાની સન્મુખ ગિરિરાજજીનું સુંદર સ્વરૂપ, એક ભાવાત્મક સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે. શરૂઆત જ ગિરિરાજજીના પૂજનથી આપણે કરી. આપણો આ સપ્તરસ મહોત્સવનો આજનો વિષય છે શ્રીનાથજી. શ્રીનાથજી સ્વરૂપ રસ એ આજનો રસ છે. આપણી સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિના આરાધ્ય એટલે શ્રીનાથજી. બાકી જેટલા પણ ભગવત સ્વરૂપો છે એ શ્રીનાથજીના જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. અરે તમારા ઘરે પણ જે લાલન કે શ્રીજી બિરાજતા હોય ને, એ પણ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીનું જ પ્રતિનિધિ સ્વરૂપ છે. અને એનું પ્રમાણ શું? મારા લાલન જુદા અને નાથદ્વારાના શ્રીનાથજી જુદા એવો ભાવ પુષ્ટિ માર્ગમાં નથી. એ જ શ્રીનાથજી બાવાના દર્શન કરી તમને જ્યારે તાપ થયો કે શ્રીનાથજીની ઝાંખી તો કરું છું, પણ આ શ્રીનાથજી બાવાને સ્નાન કરાવવાનો કેવો આનંદ હશે, એને ભોગ ધરવાનો કેવો આનંદ હશે, એને શૃંગાર અને વસ્ત્ર ધરવાનો કેવો આનંદ હશે, એના મંગળા શૃંગાર રાજભોગ શયન કરાવવાનો કેવો આનંદ હશે. એ શ્રીનાથજીની ઝાંખી કરતા કરતા તમારા હૃદયમાં જ્યારે તાપ થયો કે મને દર્શન તો મળે છે પણ આવું સેવા કરવાનું સુખ નથી મળતું, અને એ જે તમારા હૃદયમાં તાપ થયો એ તાપના શમન માટે એ જ શ્રીનાથજી બાવા લાલન બનીને તમારા ઘરે બિરાજવા માટે આવી ગયા. આ તમારા વિરહનું પરિણામ છે જે તમારા ઘરે તમારા ઠાકોરજી બિરાજે છે. એ શ્રીનાથજી ચિત્ર સ્વરૂપે હોય કે લાલન સ્વરૂપે છે, એ તો છે જ શ્રીના નાથ. શ્રી કોણ? તો કે સ્વામિનીજી, રાધાજી. એ જે શ્રી છે ને આપણે ત્યાં, એ સ્વામિનીજી છે, એ રાધાજી છે, અને એમના નાથ, એમના સ્વામી એ આપણા શ્રીનાથજી. તો શ્રીનાથજી સ્વરૂપ રસ, કારણ કે એ તો રસો વૈસ, આ બધા જ રસરૂપ છે, રસો વૈસહ છે. રસ એટલે તમારા હૃદયમાં જે પ્રભુને જોઈને પ્રેમ જાગે છે, જે લાગણીઓ જાગે છે ને,
જે આનંદ જાગે છે ને એને જ કહેવાય રસ. એને રસ કહો, કૃષ્ણ કહો, આનંદ કહો, પ્રેમ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. પણ શાસ્ત્રોમાં એને રસો વહી સહ કહ્યો છે. અને એટલા માટે આ રસના અનુભવ આપણે 7 દિવસમાં કરીશું. એ જ શ્રીનાથજીના વૈવિધ્ય, જે ભક્તોને આનંદનું દાન કરવા માટે આપે ધારણ કર્યા. એ જ શ્રીનાથજી વલ્લભ રૂપે કેમ પધાર્યા? શ્રીનાથજી પ્રભુ છે તો વલ્લભ મહાપ્રભુ છે. એ જ શ્રીનાથજી ગુસાઈજી રૂપે કેમ પધાર્યા? રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. એ તો એ જ છે. અને ભિન્નતા અને વૈવિધ્યનો આનંદ. આ જેટલા રાસમાં ગોપીજનો પણ છે લીલાના, એ પણ એકમાંથી જ અનેક થયા છે. ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામીજી, સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજી, ચંદ્રાવલીજીના મુખારવિંદમાંથી લલિતાજી. આમ એક જ સ્વરૂપનો આ બધો વિસ્તાર છે. લીલામાં ભેદ નથી હોતો, વૈવિધ્ય હોય છે. અને વિવિધતાનો આનંદ લેવાનો હોય છે. એટલે અહીંયા રાગ, દ્વેષ, તેજો આ બધું, આને આમ મળ્યું, આને ન મળ્યું, એવો લૌકિકતાનો વિચાર રાસમાં ન હોય, લીલામાં ન હોય. ત્યાં તો અધિકાર અને ભાવાધિકાર પ્રમાણે ત્યાં દાન ઠાકોરજી કરે છે. કોઈનો તામસ ભાવ, કોઈનો રાજસ ભાવ, કોઈનો સાત્વિક ભાવ, કોઈનો નિર્ગુણ ભાવ, અને જેનો જેવો ભાવ એવું એને દાન. અને એટલે જ સેવા કરવા પણ જ્યારે પણ જાઓ ને તો કોઈની સેવા જોઈને રાગ દ્વેષ ન કરતા. તમારો જેવો ભગવત ભાવ છે એવું દાન ઠાકોરજી કરે છે. પોતાની સેવાનો આનંદ લેજો, પણ પેલાને તો માળા કરવા મળી ને મને તો બુહારી કરવા મળી. આવું સેવામાં ભેદભાવ ન જોવાય, એનો આનંદ જોવાય. ક્યારે બુહારી કરતા કરતા આ જેટલા પ્રભુ સખીઓ સાથે રાસ કરશે એ બધાની રજ અહીંયા છે. અને રજ વાળતા વાળતા ક્યાંક એ રજ મારા ઉપર ઉડશે ને તો મને પણ રાસનો અધિકાર મળી જશે. સેવા ભલે નાની હોય પણ ભાવ ઉત્તમ વિચાર કરો ને તો ઉત્તમ ફળનો અનુભવ તમને થાય. તમે ઉત્તમ સેવા શોધવા ન નીકળો, ઉત્તમ ભાવ ધારણ કરીને સેવા કરો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. કારણ કે આપણો રસનો દાતા, કૃપાનો દાતા સર્વોત્તમ છે. તો એ શ્રીનાથજી રસ સ્વરૂપની ચર્ચા આપણે કરવાના છે. કોણ છે આ શ્રીનાથજી, જેના માટે દોડી દોડી ટિકિટો કપાવી કપાવીને નાથ દ્વારા જવાની ઈચ્છા થાય છે? અને આટલો સમય લાઈનમાં ઊભા રહીને પણ 10 મિનિટ પણ ઝાંકી મળે ને તો એમ થાય આટલા કલાકોનો મારી યાત્રા આજે સફળ થઈ ગઈ, એમ થાય. એક ક્ષણની ઝાંખી મળે તો. અને રસના ઘડાઓ ન હોય, એની તો અંજલિ હોય. એમ થાય આટલા કલાક આટલું આમ કરી લઉં, આટલું આમ. તો અધીરતા તો જીવનમાં રહેવાની. પ્રભુની સેવામાં ક્યારે પણ ઓડકાર ના આવવો જોઈએ. હા હવે ધરાઈ ગયા, આવું ન હોય. એ તો પીવત ન અઘઈએ. આ તો જેટલું પીવું એટલી તરસ વધતી જાય. આ રસ એવો છે ને, અન્ય સંસારના રસો હોય ને એ પીવો તો ધરાઈ જાઓ. કથા અને સ્વરૂપનો રસ એવો છે, જેટલો પીવો એટલી પ્યાસ વધે, જેટલો પીઓ એટલી પ્યાસ વધારે. આ રસની જ મહત્તા એવી છે. પીતા જઈએ ને તરસ વધતી જાય, વધતી જાય, વધતી જાય. એ ભગવાનનો કથા રસ હોય કે એના સ્વરૂપનો રસ હોય. તો આ સ્વરૂપ રસ શ્રી વલ્લભે પીધો, શ્રી ગુસાઈજીએ પીધો, અષ્ટ સખાઓએ ગાઈ ગાઈને પીધો, રામદાસ આદિ ભગવદીઓએ, કૃષ્ણદાસ આદિએ સેવા કરી કરીને પીધો. આ શ્રીનાથજીનો સ્વરૂપનો રસ કેટલા પ્રકારથી, નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેય પ્રકારથી આ રસનું પાન આપણે કરીશું. કારણ કે શ્રીનાથજીના ઇતિહાસ અને ચરિત્રની ગાથા ગવા જઈએ તો 7-7 દિવસ અને એનાથી વધારે જોઈએ તોય પૂરું ન થાય. પણ આ 4 પ્રકારથી જો તમે અનુભવ કરી લો તો સંપૂર્ણ એના સ્વરૂપનો રસ પીધો કહેવાય. કારણ કે કૃષ્ણને પણ નામ, રૂપ, લીલા અને ધામ આ ચારેય રૂપે ગાઈએ છે ને, એના ધામને ગાવામાં આવે. જે ધામમાં લીલા કરી હોય ને એ ધામનો ક્ષણવાર વાસ કરો ને. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ, એક પલક, એક પાપણ બંધ થાય તેટલું પણ જો રહી જાઓ
તો જન્મ જન્મ કે પાપ કટત હૈ, અનંત જન્મોના પાપ કપાઈ જાય. જેટલી મહત્તા શ્રીજીના સ્વરૂપની છે એટલી જ મહત્તા એના નામની છે, એટલી જ મહત્તા એની લીલાની છે, અને એટલી જ મહત્તા એના ધામની પણ છે. એટલે પ્રભુ પરક જ્યારે ચર્ચા કરવા નીકળીએ ત્યારે આ ચારે રીતે એને ગાવો પડે, ચારે રીતે એને અનુભવવો પડે, ત્યારે એ રસનું પાન કર્યું કહેવાય. અને પાન કરો સાધારણ રસનું તો કેવલ જીવવાને સંતોષ થાય. આ રસ એવો છે જે રોમ રોમને તૃપ્ત કરી દે છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. આપણે ત્યાં એટલે જ દરેકને રસરૂપે ગવાયા છે. આ દરેક તત્વોને, આ સાતે સાતોને રસરૂપે ગવાયા છે. જ્યારે જ્યારે શ્રીનાથજીની ચર્ચા થાય તો એને પણ રસરૂપે, રસો વૈસા રૂપે, રસરૂપે ગવાયો છે. જ્યારે જ્યારે વલ્લભની ચર્ચા થાય તો રોમ રોમ રસ છલકે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાથી ભરિતા, રસરૂપે ગવાયા છે. શ્રી ગુસાઈજી એ તો સ્વયં હેલી રસમય. આપ તો રસમય જ છો, આપને તો સ્વયં રસરૂપ કયા છે. એ જ રીતે યમુનાજી, તો યમુનાજી તો કેવા છે, સાક્ષાત વહેતો કૃપા રસ છે. યમુનાજી રસરૂપા છે. ગિરિરાજ બાબા એ ભક્તિનો રસ છે. સાતે સ્વરૂપ એમાં લીલા રસ છે. સાતે બાળકો એમાં ષટ ધર્મનો રસ છે. કારણ કે ધર્મી રૂપ ગિરધરજી અને પછી 6 ધર્મરૂપ આ સાતે 6 લાલજી. એમ સાતે લાલજી એ ષટગુણ એટલે ધર્મ અને ધર્મી રૂપ એનો રસ બિરાજમાન છે. તો આપણે ત્યાં આજે જે ચર્ચા કરવા આપણે નીકળ્યા છીએ, બહુ દિવ્યતમ કથા છે, શુદ્ધ પુષ્ટિ કથા છે આ વખતની, કે જે પુષ્ટિ માર્ગીય જીવન જીવવા માંગે છે, જેણે પુષ્ટિ માર્ગમાં આ આધ્યાત્મિક આ રસમાં ડૂબવું છે, એના માટેની આ દિવ્યતમ ગાથાઓ છે. અને ખરેખર ભક્તિ કરવાનો આનંદ તો શુદ્ધ પુષ્ટિ માર્ગી ભક્ત બનીને કરવામાં જ આવે. બધાને સારું લગાડવું, બધા જોડે સન્માન, એ તો સારું છે જ. વ્યવહારમાં કુશળ રહેવું અને દરેકને સન્માન આપવું, આ તો વૈષ્ણવનું લક્ષણ છે. પણ આ ભીતરનો માયલો તમારો વૈષ્ણવનો છે, પુષ્ટિ પુરુષોત્તમના અંશમાંથી પ્રગટ થયેલો છે. અને જ્યારે એ શુદ્ધ પુષ્ટિ ભક્તિમાં ગરકાવ કરે ને, અને ત્યારે જે એને અનુભૂતિ થાય એ સાધારણ ભક્તિમાં ન થાય. એટલે આ વખતની ભક્તિ, આ વખતની કથા એ ક્યાંક ઊંડાણની કથા છે, પુષ્ટિ રસની કથા છે. અને એમાં જે આનંદ આવશે, એ જે ઓડકાર મળે. ભારતમાં અહીંયા આવ્યા હોય ને, ગમે તેટલા તમે પીઝા ખવડાવો, પણ દાળ ભાત ખવડાવો ત્યારે જે ઓડકાર આવે એને પીઝામાં તો ના જ આવે. કારણ કે એ જ ખાઈને મોટો થયો, એની તૃપ્તિ એમાં છે. એમ જ જે પુષ્ટિ ભક્તિના પાન કરી કરીને જે ભગવત ભાવ મોટો જેણે કર્યો છે, એને તો આ વલ્લભ રસ, વિઠ્ઠલ રસ, યમુના રસ, એ પાન કરવામાં જે તૃપ્તિ આવે એ સભી જ્ઞાન પોથી કો. પછી તો બધા મોટા મોટા ધર્મ ગ્રંથોને વંદન છે, પણ અમારા માટે તો યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. આપણે ત્યાં એ મહત્તા ગવાઈ છે. તો એ વલ્લભ કૃપાનો રસ કે જેમણે ભૂતલ પર પ્રગટ થઈ આ દિવ્યતમ સ્વરૂપોનો અનુભવ આપણને કરાવ્યો, પરિચય કરાવ્યો, આપણે એની ગાથા ગાવાની છે. આવો આ શ્રીનાથજી સ્વરૂપ રસમાં પ્રવેશ કરીએ. નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારે રીતે તમને રસનું પાન કરાવીશ. કારણ કે સૌથી પહેલા છે નામ. હજી શ્રીનાથજી પ્રગટ પણ ભૂતલ પર નથી થયા, મહાપ્રભુજી પ્રગટાવ્યા પણ નથી. એ પહેલા એમનું નામ ગર્ગ સંહિતામાં ગર્ગજીએ દેવ દેવ લબનમ શ્રીનાથમ, એ નામથી પ્રભુ પ્રગટ થશે કે જેમણે વ્રજમાં પ્રગટ થઈ આ સારસ્વત કલ્પમાં જે લીલાઓ કરી છે, એ કલયુગના 4500 વર્ષ વ્યતીત થયા બાદ શ્રી મહાપ્રભુજી શૃંગાર મંડન એવા વ્રજમંડલમાં ગિરિરાજજીની મધ્યમાંથી આ દિવ્ય સ્વરૂપ પ્રગટ થવાનું છે. એવી ભવિષ્યવાણી, એવી આગાહી સ્વયં શ્રી કૃષ્ણના જે પુરોહિત છે એ ગર્ગજીએ ગર્ગ સંહિતામાં કરી.
કોઈ પુષ્ટિ માર્ગી વૈષ્ણવે કે મહાપ્રભુજી કે ગુસાઈજીના લાલજીઓએ લખ્યું એવી વાત નથી. સ્વયં શ્રી કૃષ્ણના જે કુલ પુરોહિત છે એ ગર્ગજીએ ગર્ગ સંહિતામાં લખ્યું છે. આટલા હજારો વર્ષ બાદ પ્રગટાવ્યા તો હમણાં 500 વર્ષ પહેલા મહાપ્રભુજીએ ગિરિરાજજીની કંદરામાંથી તો ત્યારે પ્રગટ થયા, પણ લખાયું છે નામ આ ગર્ગ સંહિતામાં. નામની મહિમા. સીધો વિષય પર આવું, કારણ કે વિસ્તાર કરવા જઈશ તો ઘણી બધી ચર્ચા. શ્રી કૃષ્ણ લીલા જે સારસ્વત કલ્પથી પ્રગટ થઈ અને ત્યારબાદ શ્રી વલ્લભ પ્રગટ થયા ભૂતલ પર. 500 ને આજે 550 વર્ષ થવા આવ્યા અને પ્રગટાવવા માટે શ્રીનાથજીનું સ્વરૂપ સ્વયં મહાપ્રભુ રૂપે પ્રગટ થયા. સીધા નામની ચર્ચા પર આવું. 4 નામે શ્રીનાથજી બાબાને આપણે ઓળખીએ છીએ. પહેલું નિકુંજ નાયક શ્રીનાથજી, બીજું શ્રી ગોવર્ધન નાથજી, ત્રીજું દેવ દમન શ્રીનાથજી અને ચોથું શ્રીજી બાબા. વૈષ્ણવને હુલામણા નામ બોલાવવામાં બહુ આનંદ આવે. આ ગોવર્ધન નાથજી ને દેવ દમન શ્રીનાથ, અમારો તો શ્રીજી બાવા છે, અમારા તો બાવા છે. બાવા છે, બાવાનો અર્થ, બાવા એ વ્રજભાષાનો શબ્દ છે. જો આપણે કહીએ ને દ્વારકેશ બાવા પધારે, આ વલ્લભકુલના બાળકોને પણ બાવા શબ્દ પોકારતા. એટલે બાવા એટલે પેલા બાવાજી નહીં કે જેમ પેલા સંન્યાસી આવે કે બાવાજી આવે છે. આ વ્રજભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય ગુજરાતીમાં કહું તો બકા. આપણે કે બકા અહીંયા આવતો, બકા અહીંયા આવતો. વાલથી કેમ હુલામણા નામથી બોલાવીએ, એમ વહાલને કારણે એક બાળકને બોલાવીએ એટલે આપણે ત્યાં કહેવાય બાવા. બાબા અલગ છે, નંદ બાબા છે અને પ્રભુ બાવા છે. બાવા એટલે બાલક, વાલું, ડિયર. આપણે કહીએ ને મોસ્ટ ડિયર, આપણા વાલા, એટલે એવા વ્રજભાષામાં કહેવાય બાવા. નહીં તો ઘણી વાર અમને એમ લોકો કહે બાવા આવ્યા છે, બાવા, એટલે ઘણાને એમ થાય પેલા બાવા આવ્યા છે. અને લોકોને તો ડરાવતા, બાવાજી લઈ જશે હો તને. મેં તો અમે લોકોએ શું બગાડ્યું તારું? મૂળ વાત એ છે, બાવા એટલે બકા. તો શ્રીજી બાવા આપણા શ્રીનાથજીને પણ કેટલા વહાલથી, આવું કયા ધર્મમાં હશે કે જ્યાં પોતાના ઈષ્ટને પણ આટલું વહાલ કરતા હશે કોઈ, એક નાના બાળકની જેમ, કોઈ કામના વગર. એમ થાય કે શું આના માટે કરી દો, એટલો બધો વહાલ. ઘણી વાર એમ થાય કદાચ મંદિરો બધે મોટા મોટા હશે, પણ પ્રેમ ક્યાંક મોટાઈ જોવી હોય ને પ્રેમની, તો પુષ્ટિ માર્ગમાં તમને જોવા મળે. આવો પ્રેમ ઠાકોરજી માટેનો તમને ક્યાંય જોવા નહીં મળે. બધે મહાત્મ્ય હશે, ચમત્કારો હશે, સામર્થ્ય હશે. અમારો લાલન તો સાવ ભોળો ને બાળક, નાનો નિર્દોષ. એને તો જોઈને આને શું આપવું એવી ઈચ્છા થાય, શું માંગવું એનો તો વિચારે ના આવે. એવો યશોદોત્સંગ લાલિત. તો આટલા નામે આપણે શ્રીનાથજીને ઓળખીએ છીએ. આમાંથી જે નામે, અને એક નામ મહાપ્રભુજીએ શ્રીનાથજીનું રાખ્યું છે. કારણ કે આપણે ત્યાં આપણા ઈષ્ટનું એક અંગત નામ રાખીએ ને, કે જેના દ્વારા આપણે બોલાવીએ એને, અને એ નામ મહાપ્રભુજીએ શ્રીનાથજીનું રાખ્યું છે. અને એ નામ એ જ છે જે શ્રીનાથ ધામમાં આપણે ઠાકોરજીને કહીએ છીએ, અને એ નામ છે ગોપાલ. મહાપ્રભુજી ગોપાલ કહીને શ્રીનાથજી બાબાને બોલાવતા. આપણે ત્યાં તો વાર્તામાં નથી આવતું. સુરદાસજી ભોજન કરવા બેઠા અને એમણે એક વ્રજવાસીનું બાળક ચાકરી માટે રાખેલો, એનું નામ ગોપાલ. અને રોજનો નિયમ, એ ભોજન કરવા બેસે, સુરદાસજીને તો આંખોના આકાર પણ નહોતા, એટલે જારી ભરીને રાખી દે, જળનો લોટો ભરીને રાખી દે. અને આજે સુરદાસજી પ્રસાદ લેવા બેઠા અને જ્યાં પહેલો કોળિયો મોઢામાં મૂક્યો અને કોળિયો એવો ગળામાં અટક્યો, વાણી બંધ થઈ ગઈ. આંખમાંથી આ આંસુની ધારાઓ વહેવા એમ વ્યાકુળ બની ગયા સુરદાસ, અને પુકાર કર્યો, ગોપાલ, ગોપાલ. પેલા વ્રજવાસીના બાળકે તો ન સાંભળ્યું, પણ ગિરિરાજજી ઉપર મંદિરમાં બિરાજતા એ ગોપાલે સાંભળી લીધું અને પોતાની સોનાની જારી લઈને દોડ્યા શ્રીનાથજી બાબા. દોડતા દોડતા આવીને સુરદાસજીની બાજુમાં મૂકી દીધી. સુરદાસજી આમ ગોતે, હાથ દેખાય તો નહીં, હાથમાં આવી જારીને સીધી મોઢામાં માંડી. અને જ્યાં ગટ 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 પીએ એટલામાં દોડતો પેલો જળનો લોટો લઈને વ્રજવાસીનું બાળક આવ્યો. અરે લો જલ, અરે તું હમણાં આવ્યો તો આ જારી કોણ આપી ગયું?
પેલા વ્રજવાસીએ કહ્યું, આ તો સોનાની શ્રીનાથજીની જારી છે, આ અહીંયા ક્યાંથી આવી? અને સાંભળતાની સાથે હૃદય ભરાઈ આવ્યું સુરદાસજીનું. અરે પ્રભુ, મેં આપને ક્યાં શ્રમ આપ્યો? મેં તો આને બોલાવ્યો હતો અને આપ દોડીને આવી ગયા. એવા અમારા ગોપાલ નામ. અને એટલે જ ત્યાં જતીપુરાનું નામ છે ગોપાલપુર. એક નામ છે, કારણ ગોપાલલાલજી બિરાજતા, શ્રીનાથજી બિરાજતા, એટલે એક નામ ગોપાલપુર કહેવાય છે. તો એ અમારા મહાપ્રભુજી આપેલું નામ છે. અને એટલે આપણે જ્યાં જ્યાં પણ હવેલી કરીએ છીએ ત્યાં ત્યાં શ્રીનાથજીનું નામ ગોપાલ રાખીએ છીએ. કારણ કે આ શ્રીનાથજી મારા મહાપ્રભુજીના વાલા શ્રીનાથજી પધરાઈએ છે. કારણ કે શ્રીજી તો છે, પણ આ શ્રીજી કયા? તો કે આ શ્રી વલ્લભના હૃદયમાં જે ઠાકોરજી બિરાજે છે ને, એ ઠાકોરજી અહીંયા બિરાજે છે. એવો ભાવ આપણે રાખીએ છીએ. અને ભગવત કૃપાથી અમારા જે ઈષ્ટ આરાધ્ય છે, જે કડીમાં ગુસાઈજીના સેવ્ય સ્વરૂપ બિરાજે છે, એ ઠાકોરજીનું નામ પણ ગોપાલલાલજી છે. એ ગોપાલ પ્રભુ કૃપા કરે છે. અને એ જે અમારા ભાવાત્મક હૃદયમાં બિરાજતા હોય એ શ્રીનાથજી સ્વરૂપે બિરાજે છે. જે સાક્ષાત ગુસાઈજીના, જ્યારે ગુસાઈજીએ યમુનાજીમાં ડૂબકી લગાવી ત્યારે એમની જનોઈ પકડીને આ ગોપાલલાલજીનું સ્વરૂપ પ્રગટ થયું હતું. અને જેમ 7 લાલજીઓને સ્વરૂપ પધરાવ્યા, એમ બેટીજીઓને પણ સ્વરૂપ પધરાવ્યા. અને દેવકા બેટીજીને આ ગોપાલલાલજી ગુસાઈજીએ પધરાઈને આપ્યા. અને એટલા માટે એ બેટીજીના સેવ્ય સ્વરૂપ રૂપે આજે ગોપાલલાલજી બિરાજમાન છે. આવો ભાવ. તો જે નામની ચર્ચા કરીએ, ભગવદ નામ અલૌકિક છે. જે સ્વરૂપમાં બળ છે એ જ ભગવદ નામમાં પણ તાકાત છે. અને કલયુગમાં તો ભગવદ નામની તાકાત અનેક ગણી છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. ભાગવતજીને કહા, જે અન્ય યુગોમાં કોઈમાં તપથી, કોઈમાં ધ્યાનથી, કોઈમાં યજ્ઞથી, કલયુગમાં તો ભગવદ નામથી ભગવત પ્રાપ્તિ છે. અને એટલે ભગવદ નામને સાધારણ ન માનતા. જેટલું માન આદર ઠાકોરજીના સ્વરૂપનું રાખો, એટલા જ આદર સાથે ભગવદ નામ લેવું. એટલે નામનો પણ મહિમા જાણવો. ગમે ત્યાં ગમે તે રીતે નહીં બોલવું. એક રિસ્પેક્ટ સાથે ભગવદ નામ નીકળવું જોઈએ. કોઈને જય શ્રી કૃષ્ણ કરો ને તો પણ આદર સાથે કરો. કૃષ્ણના નામનું ઉચ્ચારણ તમે કરી રહ્યા છો. તો નામની જો ચર્ચા કરો તો સૌથી પહેલું નામ છે નિકુંજ નાયક શ્રીનાથજી. આ શ્રીનાથજી બાબા કોણ છે? તો કે નિકુંજના નાયક છે. કારણ કે પ્રત્યેક કૃષ્ણ ભક્તનું લક્ષ્ય શું હોય છે? આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ, પણ કૃષ્ણમાં પ્રાપ્ત થવાની ઈચ્છા નથી રાખતા. કોઈ કૃષ્ણ ભક્ત એમ કે હું ભગવાનને પ્રાપ્ત થઈ, ભગવાનમાં પ્રાપ્ત થઈ જાઉં, હું ભગવાનમાં ભળી જાઉં. કોઈ કૃષ્ણ ભક્તને એવી આકાંક્ષા હોય કે કૃષ્ણમાં ભળી જવાની. ભલે કૃષ્ણને ગમે તેટલો પ્રેમ કરતો, સ્વરૂપને પ્રેમ કરીએ છીએ કૃષ્ણના, પણ આપણી પ્રાપ્તિ ક્યાં ઈચ્છીએ છીએ? અમારી નિકુંજમાં પ્રાપ્તિ થાય, અમારી લીલામાં પ્રાપ્તિ થાય. દરેકની કામના એ જ હોય ને, ભગવદ લીલામાં પ્રાપ્તિ. કારણ વિચાર કરો, પેંડો, તમારી જીભ જ પેંડો બની જાય તો પેંડો ખાવાનો આનંદ આવે? પેંડો ને જીભ બે જુદા રહે તો જ પેંડાનો આસ્વાદ થાય. એમ તમે ભગવાનમાં ભળી જાઓ તો ભગવદ રસ પીવાનો આનંદ આવે. ક્યાંક સ્વરૂપથી અલગ હો તો તમે રસનું પાન કરવાનો આનંદ માણી શકો ને. એટલે આપણે કૃષ્ણમાં પ્રાપ્તિ નથી કરવી, આપણે કૃષ્ણની લીલામાં પ્રાપ્ત થવું છે. અને કઈ લીલા? અનેક પ્રકારની લીલાઓ છે ઠાકોરજીની. તો કેટલા ધામો છે, કેવા કેવા પ્રકારની લીલાઓ ઠાકોરજી કરી છે. આપણે કઈ લીલામાં પ્રાપ્ત થવા માંગીએ છીએ? તો કે નિકુંજમાં જે લીલાઓ થાય છે, અમારે એ લીલામાં પ્રાપ્ત થવું છે. તો નિકુંજની કઈ લીલાઓ છે? તો આપણે ત્યાં તો દાન લીલા, માન લીલા, રાસ લીલા, હોરી લીલા, આ બધામાં વિશિષ્ટ પ્રકારની નિકુંજની લીલાઓ છે. અને પરમ લીલા તો રાસ કહી છે. રાસ લીલાને અંતર્ગત જ આ બધી લીલાઓ થાય છે. તો એ નિકુંજમાં પ્રાપ્ત થવું છે જ્યાં પ્રભુ પોતાના સ્વ સ્વરૂપનું દાન નિજ ભક્તોને કરે છે. તો એ કઈ લીલા? તો કે રાસ. એ ક્યાં? તો કે નિકુંજમાં. અને એ નિકુંજના નાયક એટલે સ્વામી, એ જે છે નિકુંજ નાયક શ્રીનાથજી. એ નિકુંજના નાયક. પછી સ્વરૂપની ચર્ચા નામ સાથે કરતો જઈશ
કે નિકુંજમાં કઈ રીતે ભગવદ રસની પ્રાપ્તિ ઠાકોરજી કરાવે છે. થોડોક નામનો પરિચય કરીએ, એ નામ પ્રમાણે સ્વરૂપની ચર્ચા કરીશું. એટલે શ્રીનાથજી બાબાનું સ્વરૂપનું તમે દર્શન કરો છો તો એ શું છે? તો કે ચારે બાજુ ગિરિરાજજીની કંદરા છે, હે ને? અને કંદરાના દ્વાર ઉપર શ્રીનાથજી બાબા ઊભા છે. અને ઊભા રહીને શું કરી રહ્યા છે? તો કે રાસ કરી રહ્યા છે. એક ભાવ નિકુંજ નાયક શ્રીનાથજી બાબાનો એક ભાવ તમને જણાવી દો. પેલો ઊંચો હાથ કરીને બોલાવે તો પછી ચર્ચા કરીશું, એ તો આપણે જાણીએ જ છે. પણ એક ભાવ છે નિકુંજ નાયક શ્રીનાથજીનો, એટલે કે મહારાસ સમયે ઠાકોરજી જ્યારે રાસ કરતા હોય ને ત્યારે આવી મુદ્રા હોય ઠાકોરજીની. ક્યારેક આ હાથ ઊંચો કરે, ક્યારેક આ ઊંચું કરે. એટલે મહારાસ કરતા કરતા જે જીવો લીલાથી વિખૂટા પડેલા છે ભૂતલ પર, એ રાસ કરતા કરતા દ્વાર પર આવી એમને રાસ માટે બોલાવી રહ્યા છે. એટલે જ આ ડાબો હાથ ઊંચો કરીને બોલાવે છે, કારણ કે નિકુંજ નાયક શ્રીનાથજી છે. કહ્યું કે રાસની મુદ્રા જોઈને બધા વ્રજભક્તો દોડીને આવી જશે સીધા? શું એટલું સરળ છે? તો કહ્યું ના, શ્રીનાથજી બાબા ડાબો, હવે કોઈને બોલાવીએ તો આમ બોલાવે ને, આમ બોલાવે? શ્રીનાથજીનો હાથ તો આમ છે. તો કે આમ કેમ છે? તો કે ડાબું અંગ એ સ્વામીજીનું અંગ છે, અને સ્વામીજી રૂપ ભૂતલ પર શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રીનાથજી બાબા કહી રહ્યા, નિકુંજમાં પ્રવેશ ત્યારે જ મળશે કે સીધા નહીં, પણ શ્રી વલ્લભ પાસે બ્રહ્મ સંબંધ લઈને મારી પાસે આવશો તો જ તમારો પ્રવેશ નિકુંજમાં થશે. એટલે આમ હાથ કરીને બોલાવી રહ્યા છે, આમ નથી બોલાવતા કે વલ્લભ તરફ થઈને આવો. તો એની ચર્ચા સ્વરૂપની પછી આગળ કરીશું, કારણ કે બહુ ગહનતમ ચર્ચા છે. નિકુંજ નાયક, નિકુંજના અધિષ્ઠાતા શ્રીનાથજી બાબા મહારાજથી વિખૂટા પડેલા નિજ ભક્તોને દ્વાર પાસે બોલાવી રહ્યા છે. અને નિકુંજનો જે ભાવ, એટલે કે નિકુંજમાં જે ભગવદ રસો વૈસ ઠાકોરજી છે, એ રસનું દાન કઈ રીતે કરે એના ચિહ્નો ત્યાં દ્વાર ઉપર છે. વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ. કઈ રીતે રસની નિષ્પત્તિ, થોડું ગહન ચર્ચા છે, પણ પછી દર્શન કરીશું. બીજો નામ છે શ્રીનાથજીનું શ્રી ગોવર્ધનનાથજી.